सबीर भाई करूँ છું કે આપ જલ્દી ચૌધરી चौधरी व्यक्तियों ने मरण ज्योति आपनो आभार पंकज બચાવી શકે છે, લોકોનો જીવ બચી જાય છે, એમાં તો કયું મારી વિરામ આપણને તો આ માનવ જીવન મળ્યો છે, એક ચોપાઈ છે રામાયણમાં બડે ભાગ જે આપનો પરિચય ને આજે સ્વામીવાર રક્તદાન કર્યું છે, શું કહેશો? હું અલ્પેશ શાહ 1989થી મેં રક્તદાનની સફર શરૂ કરી હતી અને આજે 21/4/2024ના રોજ સ્વામી વખત રક્તદાન આપી અને ગર્વની લાગણી અનુભવું છું. અને બ્લડ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જે મારું સન્માન કર્યું અને મારું માન રાખ્યું એ બદલ હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા સમગ્ર સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને બીજા લોકો મારામાંથી પ્રેરણા લે એ હું સંતરામ મહારાજને પ્રાર્થના કરું છું. તમને આજે કેવું લાગ્યું? સન્માન થયેલું છે, સન્માન થયેલું 100 વખત સન્માન કર્યું એટલે મને એવું લાગ્યું કે મેં જે આ ઉમદા કાર્ય કર્યું છે એની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે અને મારું સન્માન જોઈને બીજા યુવાન ઉંમરલાયક લોકો આગળ આ કાર્યમાં પ્રેરાય અને આ કાર્યની જ્યોત વધારેમાં વધારે પ્રગટે એવી હું આશા રાખું છું. જે આપનો હોદ્દો અને આજે કાર્યક્રમ યોજ્યો છે, શું કહેશો? હું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સુભાષભાઈ વર્મા. આજના દિવસે જે લોકોએ 100 વખત રક્તદાન કર્યું છે તેવા રક્તદાતાનું સન્માન કરવા આજનો આ પ્રસંગ આપણા માનનીય શ્રી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષપણા નીચે એમનું સન્માન કર્યું છે. આજે અલ્કેશભાઈએ પણ 16મી વખતનું રક્તદાન કરી અમને સૌને ઘણા જ ઉત્સાહી કર્યા છે. તે બદલ તેમનો પણ આભાર માનું છું અને જેઓએ 100 વખત રક્તદાન કર્યા છે તે સર્વેને હું અભિનંદન પાઠવી તેમનો પણ આભાર માનું છું. કારણ કે આ એક સમાજ સેવાની મોટામાં મોટી સંસ્થા છે અને આની લીધે સમાજમાં કેટલા લોકોની જીવતદાન આ બ્લડને લીધે મળે છે. તો ફરીથી તેઓને સ્વાગત કરી અભિનંદન પાઠવું છું.